ભગવાને એટલું જ કહ્યું કે એનામાં રૂપ નહીં હોય તો ચાલશે, એની પાસે કોઈ સંપત્તિ નહીં હોય તો ચાલશે, જેવા હશે તેવા રૂકમણીને હું સ્વીકારવા તૈયાર છું. કેમ? ભગવાન કહે છે, આ દુનિયામાં સૌથી વધારે મને કોઈ ગમતું હોય તો જે મારી કથા સાંભળી મને સૌથી વધારે ગમે છે. અને રૂકમણીએ કહ્યું કે હું તમારી કથા સાંભળી અને તમને પ્રેમ કરી બેઠી છું. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ. અદ્ભુત બાલક, પરમાત્માના હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ હતા, ગળામાં કૌસ્તુભ મણિ ભગવાન બિરાજે. પરમાત્માના પાર્ષદો અને પરમાત્મામાં તમે જરાય પણ આમ તમે જોઈ ન શકો કે આ કોણ ભગવાન અને કોણ પાર્ષદ. આવું સ્વરૂપ પરમાત્મા પોતાના પાર્ષદોને આપે તો આપણને થાય કે ભગવાન અને પાર્ષદો એક સરખા લાગે તો ભગવાનને ઓળખવા કેમ? ભગવાન પોતાનું બધું જ પોતાના પાર્ષદોને આપે છે, બે વસ્તુ નથી આપતા. એક ભગવાનના ગળામાં રહેલો એક કૌસ્તુભ મણિ અને એક ભગવાનની છાતીમાં રહેલા ભૃગુ લાંછન. આ બે વસ્તુ ઠાકોરજી પાર્ષદોને આપતા નથી, એનાથી ભગવાન ઓળખાય છે. બાકી બધું જ ભગવાન આપી દે છે, બધું જ ઐશ્વર્ય ભગવાન પ્રદાન કરે, પણ ભૃગુ લાંછન નથી આપતા. આનાથી પ્રભુ ઓળખાય છે. પરમાત્માએ પીતાંબર પહેર્યું છે. ભગવાનનું પ્રાગટ્ય થયું. ગાગર મેં સાગર ભર આયા, બ્રહ્મ યશોદા કે ઘર આયા. યમુના ભરને લગી ઉછાલે, સાગર સ્વયં નદી તટ આયા. આ જીવ ભગવાન પાસે જાય એવી ઘટના તો બહુ આપણે જોઈ હોય છે, પણ સ્વયં પરમાત્મા જીવાત્માઓની પાસે આવે એવું તો આવું ક્યારેક જ જોવા મળે. આપણે રોજ મંદિરોમાં દર્શન કરવા જઈએ એ સામાન્ય ઘટના હોય, પણ ગઈકાલે આપણે જ્યાં બેઠા હતા ત્યાં ઠાકોરજી પોતે તૈયાર થઈને આવ્યા એ અસામાન્ય ઘટના હતી. પ્રભુ આપણી વચ્ચે પ્રગટ થયા છે. તમે જરાય એવું ન માનશો કે તો નંદ ઉત્સવની કથા આવીને ભગવાન આવ્યા. એ તો નંદ ઉત્સવની કથા હતી તો ભગવાન તો આવવાના જ હતા, પણ તને જો દર્શન ન દેવાના હોત તો ભગવાને ગમે તેવો સમય ઉભો કરીને તને અહીંયા કથા મંડપની બહાર કાઢી મૂક્યો. ઘણા એવા લોકો છે અહીંયા કે કથામાં આવ્યા હોવા છતાં પણ નંદ મહોત્સવમાં હાજર નહોતા રહી શક્યા. અહીંયા આપણે ઠાકોરજીના દર્શન કરતા હતા, મનોત્સવ મનાવતા હતા, અને અમુક લોકોના ભાગમાં નહોતું, એ ચાની ચુસ્કી લેતા હતા. બની શકે. સકલ પદાર્થ હૈ જગ માહી, ભાગ્ય વિના નર પાવત નહીં. દુનિયામાં બહુ બધા પદાર્થો છે, પણ જેના ભાગ્યમાં ન હોય તો એને પ્રાપ્ત ન થાય કશું. આ તો પ્રભુની કૃપા થાય તો મળે આપણને. ઈશ્વરની કૃપાથી આ બધું પ્રાપ્ત થઈ રહ્યું છે. જ્યાંથી નદીનું ઉદ્ભવ સ્થાન થાય ત્યાંથી એ ચાલતા ચાલતા કેટલાય ક્ષેત્રોને પાવન અને પવિત્ર બનાવતા કેટલાય એ ડુંગરોમાંથી, કેટલાય એ જંગલોમાંથી પસાર થતી નદી ક્યાં જાય? હાલો, સમુદ્રમાં. નદી ચાલતી ઉદ્ભવ સ્થાનથી લઈ અને છેક સમુદ્ર સુધી જાય. એ સામાન્ય બધાને ખબર છે કે નદી દરિયામાં જ મળી જાય, પણ આ નદી પાસેથી એક શીખવા જેવું છે. આપણું ચાલવું પણ જેમ નદીનું ચાલવું સમુદ્રને મળવા માટે હોય છે, એમ આપણું પણ ચાલવું આ સંસારમાં આપણે ઠાકોરજીને મળવા માટે હોવું જોઈએ. આપણી ગતિ પણ પ્રભુને જ મળવા માટે હોવી જોઈએ. જે નદીઓ સમુદ્ર સુધી જાય છે એ સામાન્ય ઘટના છે, પણ વાલા ભક્તજનો, આજ તો સ્વયં સમુદ્ર પોતે નદીના ઘરે આવ્યો છે. આજે સ્વયં ઠાકોરજી આપણે ત્યાં પધાર્યા છે. તો એ ઘટના
સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે કે રાજા, પ્રભુ પધાર્યા એટલે બધાને આનંદ બહુ થયો. પરમાત્માનું પ્રાગટ્ય થયું, જીવનો જન્મ થાય છે અને પ્રભુ પ્રગટે છે. પ્રભુનું પ્રાગટ્ય શા માટે? તો સ્વયં ભગવાન ઠાકોરજી પોતે એમ કહે છે કે મારું પ્રાગટ્ય માત્ર ને માત્ર આ સંસારના ધર્મના સંસ્થાપન માટે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે જ્યારે ધર્મને હાનિ થઈ છે ત્યારે ત્યારે મારું પ્રાગટ્ય થયું છે. અને જીવ જન્મે કારણ કે એના પ્રારબ્ધને ભોગવવા માટે, કરેલા કર્મને ભોગવવા માટે જીવ જન્મે છે. અને પ્રભુ તો પોતાની ઈચ્છાથી આવે છે. નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. પ્રભુ પોતાની ઈચ્છાથી આ સંસારમાં પ્રગટે છે. તો આજે પ્રભુ પધાર્યા, આપણા આંગણે ભગવાન આવ્યા. ખૂબ લોકોએ આનંદ કર્યો, ખૂબ ચોકલેટો ખાધી, ખૂબ કાજુ બદામ ખાધા, ઘણાએ કેળા ખાધા, ઘણાએ મોસંબી ખાધી, ઘણાએ દાડમ ખાધા. તોય મને એમ થયું પાઇનેપલ નથી જવા દેવું વળી નકર. એક જગ્યાએ તો નંદ ઉત્સવમાં આટલું મોટું અમને ઓલું તરબૂચ દઈ ગયા, કલિંગર આટલું મોટું. મને કે આ ઉડાડો કે. અરે મેં કીધું તારી ભલી થાય, તું આ મને ઉડાડવાનું કે મારાથી સ્ટેજની બહાર જાય નહીં. સૌથી પહેલા મારા રટાઈ જાય એમાં. હવે ઈ તરબૂચ માથે પડ્યા ને પછી કાલે ઈ પાઇનેપલ કોણ લઈ ગયું મને ખબર જ નથી. હે પાછળ મેં કહ્યું લાઈવ આપણે ઉડાડીએ. તો ભગવાન જ્યારે જ્યારે આવે ત્યારે માણસને આનંદ થતો હોય છે. આપણે બધાએ પણ કાલે ખૂબ આનંદ કર્યો, કેમ કે આપણે ઠાકોરજી પધાર્યા. શું એ યશોદાનું ભાગ્ય, શું એ વ્રજવાસીનું એ નસીબ, એ સૌભાગ્ય. માં દેવકીએ જન્મ આપ્યો, યશોદાએ મોટા કર્યા અને ગોપીઓએ પ્રેમ મેળવ્યો. જન્મતાની સાથે જ પ્રભુ ચાલતા થઈ ગયા. હું તમને પ્રશ્ન પૂછું, દેવકીએ જન્મ આપ્યો, યશોદાએ મોટો કર્યો અને ગોપીઓને પ્રેમ મળ્યો. આ ત્રણમાંથી સૌથી વધારે ભાગ્યશાળી કોણ? કોણ? ગોપીઓ. કેમ? પ્રેમ એને મળ્યો. બહુ સરસ. એકદમ ખોટો જવાબ આપવા બદલ તમારા બધાનો આભાર. ગોપીઓને પ્રેમ એટલે મળ્યો કે દેવકીએ જન્મ આપ્યો. એટલે દેવકીએ જન્મ જ ના આપ્યો હોત તો યશોદા મોટા કોને કરવાના હતા? દેવકીએ જન્મ જ ના આપ્યો હોત તો ગોપીઓને પ્રેમ કોનો મળવાનો હતો? આભાર માનવો જોઈએ દેવકીનો કે એને બ્રહ્મને જન્મ આપ્યો એટલે આપણને સૌને ઠાકોરજીની કથા અને ભગવાનનો પ્રેમ પ્રાપ્ત થયો. ભાગ્યશાળી તો દેવકી છે કે એને જન્મ આપ્યો ઠાકોરજીને. નંદ બાબા સૌને આનંદ વહેંચી રહ્યા છે. એટલા બધા મોટા મન વાળા થઈ ગયા. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતહલાદો મહામના. સ્નાતઃ શુચિરલંકૃત. નંદ બાબાએ ખૂબ દાન આપ્યા છે. 2 લાખ ગાયો દાનમાં આપી છે. અને એ પણ આપણી જેમ નહીં કે દૂધ દેતી બંધ થઈ ગઈ છે હવે આપી દો બ્રાહ્મણને દાનમાં, એવી ગાયો નહીં.
શ્રેષ્ઠ ગાયોનું દાન કર્યું છે. અને મેં અગાઉ પણ કહ્યું હતું કે જે કાંઈ પણ દાન દેવું એ હંમેશના માટે શ્રેષ્ઠ જ દાન દેવું. ભલે મોડું દેવું, ભલે ઓછું દેવું, પણ જે દેવું તે શ્રેષ્ઠ દાન દેવું. આપણું કામ હંમેશા શ્રેષ્ઠ હોવું જોઈએ. સમાજમાં આપણું કામ પાસ થાય ન થાય એની ચિંતા ન કરવી, પણ આપણે જે કામ કરીએ એ શ્રેષ્ઠ હોવું જોઈએ. કેટલા લોકો માનો છો તમે જેવા તેવા છો? તમે પોતાની જાતને માનો છો અમે તો જેવા તેવા છીએ? કેટલા લોકો માનો જેવા તેવા છો? કોઈ નહીં. કેટલા લોકો માનો છો ભાઈ હું તો ગમે તેમ તો શ્રેષ્ઠ છું? કેટલા લોકો માનો છો આવું? કોઈ નહીં. તો તમે માનો છો હું નથી. તમે તમારી જાતને જેવા તેવા માનતા નથી. તમે શ્રેષ્ઠ પોતાની જાતે માનતા કે ભાઈ હું જે છું પણ હું તો શ્રેષ્ઠ છું મારી જગ્યાએ. જો પોતાની જાતને સારી માનતા હોય ભાઈ હું સારો માણસ છું, તો આપણે સારા માણસ હોઈએ તો આપણું દરેક કાર્ય પણ સારું જ હોવું જોઈએ. આપણે જેવા તેવા હોય તો જેવા તેવા કામ કરી દેવાય. આપણે જો શ્રેષ્ઠ માનતા હોય આપણી જાતને તો આપણું કામ પણ શ્રેષ્ઠ હોવું જોઈએ. કેટલા લોકો માનો છો કૃષ્ણ શ્રેષ્ઠ છે? નહીં ને? તો તમે જુઓ કૃષ્ણ શ્રેષ્ઠ છે તમે માનો છો. શું કામ? એને બનાવેલી દુનિયા શ્રેષ્ઠ છે એટલા માટે. એના બનાવેલા જો કોઈ બનાવી નહીં શકે એટલે તમારે સ્વીકારવું જ પડે કે કૃષ્ણ શ્રેષ્ઠ છે. એમાં સંશય જ નથી. આપણા દ્વારા જે નિર્માણ થયું છે એ શ્રેષ્ઠ હોવું જોઈએ. નંદ બાબા બહુ મોટા મનના થઈ ગયા, કેમ કે એના ઘરે ભગવાન પધાર્યા, પરમાત્મા એના ઘરે પધાર્યા તો એ મોટા મનના થઈ ગયા. બહુ પૈસાવાળા, મોટા પૈસાવાળા થવું એ અગત્ય નથી, મોટા મનનું થવું અગત્યનું છે. માણસ મોટા મન વાળો થવો જોઈએ. પૈસા તો આપણી પાસે હોય જ, પણ એ પૈસા બીજાને આપવા માટે થઈને આપણી પાસે મન તો જોઈએ ને મોટું. પોતાના માટે વાપરી ન શકે તો એ સંપત્તિ કામની શું? મહાપુરુષો કહે છે નંદ બાબાએ પોતાના ચાંદીના જે ખજાનો હતો એના દરવાજા ખુલ્લા મૂકી દે અને લોકોને કહ્યું તમારે જેને જેટલું જોતું એટલું અમે લઈ જાઓ. અને એ સમયમાં એવું કહેવાતું હશે કે લઈ જાવ. અત્યારે નો કહેવાય જેને જોતું એટલું, અને અત્યારે તો હાવ નો કહેવાય. ચાંદી ક્યાં પૂકી ગયું? નામ નથી લેવાતું એક કેવું કઈ. બ્રજ આખું સમૃદ્ધ થઈ ગયું, કારણ કે ઠાકોરજી આવ્યા તો પાછળ પાછળ લક્ષ્મીજી પણ આવ્યા, અને જ્યાં લક્ષ્મી હોય બધું સમૃદ્ધ જ હોય. તો પ્રભુ આવ્યા તો લક્ષ્મીજી પણ પધાર્યા. નંદ બાબાએ 7 પર્વતો બનાવ્યા તલના, એને રેશમી કપડાઓથી આચ્છાદિત કરી અને એને ઢાંકીને એની અંદર સોનામોર નાખીને બધા બ્રાહ્મણોને દાન આપ્યા છે. પ્રભુના પ્રાગટ્ય ઉત્સવે નંદ બાબા ખૂબ મોટા મનવાળા થયા. મારી પણ તમને પ્રાર્થના છે, બહુ મોટા પૈસા વાળા ન થાવ તો કઈ નહીં, પણ મનથી મોટા રહેજો. હંમેશા મન મોટું રાખજો. બાકી સંપત્તિ સુખ નહીં આપે. માણસનું મન મોટું હોવું જોઈએ. નંદ બાબાનું આખું આંગણું ભરાયું છે. ગોપીઓએ પગમાં ઘૂઘરાઓ બાંધ્યા છે. ખૂબ મંગલ ગીતો ગાઈ રહી છે ગોપીઓ. ખૂબ ઉત્સવ મનાવ્યો. પોતાના ઘરમાં જે સંપત્તિ હતી બધી આપવા લાગ્યા. વિદ્વાનો કહે છે દે ઈ દેવ છે અને રાખે ઈ રાક્ષસ છે.
ભગવાનના પ્રાગટ્ય ઉત્સવે ખૂબ સંપત્તિ નંદ બાબાએ બધાને આપી. બીજાને આનંદ આપે એ નંદ અને બીજાને યશ આપી દે એ યશોદા. તો નંદ અને યશોદા સૌને આનંદ કરાવતા હતા. નવમી, દસમી અને એકાદશી 3 દિવસ સુધી આ ઉત્સવ ચાલ્યો. દ્વાદશીના દિવસે કૈલાસમાં બેઠેલા ભગવાન મહાદેવને થયું મારા ઠાકોરજી પધાર્યા છે, મારા ઈષ્ટદેવ પધાર્યા છે, લાવને દર્શન કરવા જાવ. પણ વિચારે છે કે દર્શન કરવા જાવ પણ બાળક નાનું છે હજી તો. કઈ શેરીઓમાં તો મળે નહીં, તો ઘરમાં કેમ પહોંચું? આવું ભગવાન મહાદેવ વિચારતા હતા. પછી એમણે નક્કી કર્યું કે લાવો એક જોગીનું રૂપ લઈને જાઓ, ભિક્ષાવૃત્તિ કરવા માટે નીકળું, એમાં કદાચ મને દર્શન થઈ જાય. તો ભગવાન મહાદેવ તૈયાર થયા. નંદી આદિ ગણો કહે છે પ્રભુ અમને લઈ જાઓ સાથે, અમારે આવવું છે. ભગવાને કહ્યું કે નંદી બધા સાથે જશું તો કોઈને દર્શન નહીં થાય. એક કામ કરો, હું પેલા જઈને આવું, પછી તમને જે માર્ગ બતાવું એ માર્ગે તમે જશો એટલે તમને પણ દર્શન થઈ જશે. નંદી ગણો કહે છે ભલે પ્રભુ, જેવી આપણી આજ્ઞા, પણ જોજો હો અમે દર્શનથી વંચિત ન રહી જઈએ. કશો વાંધો નહીં, હું આવીને તમને બતાવીશ માર્ગ. ભગવાન જેવા તૈયાર થયા, નંદી આદિ ગણો માની ગયા ભગવાનની વાતને. શેષનાગ કહે છે પ્રભુ મને લઈ જાઓ સાથે. ભગવાન કહે છે કે હજી આ નંદી લોકોને સમજાવી રહ્યો, શેષ બધા સાથે જઈએ તો દર્શન નહીં થાય, પેલા મને તો જઈ આવવા દો. શેષ કહે છે તમારે બીજા કોઈને સાથે લેવા હોય કે ન લેવા હોય મને કઈ વાંધો નથી, પણ મને તમારે સાથે લઈ જ જવો પડશે, કેમ કે મારે જોવા આવવું છે પ્રભુ કે જે ઠાકોરજી, જે નારાયણ સમુદ્રમાં મારા શરીરની પથારી કરીને સુવે છે, એ નારાયણ આજે ગોકુળમાં ઘોડિયામાં કેવા લાગે છે ને, એ મારે જોવા છે આજે. એમને પારણિયામાં કેવા લાગે પ્રભુજી. ભગવાન નીકળે છે. અહામ લેખનો નાદ કરતા કરતા ગોકુળની ગલીઓમાં નીકળ્યા. એમાં બરાબર એક ગોપીએ બાબાને પગે લાગી. નમસ્તે બાબા. બાબાએ નમસ્તે કર્યા. અને ગોપીએ સામે ચાલીને બાબાને રસ્તો બતાવ્યો કે હે બાબા, તમે તો કોઈ જ્યોતિષી હોય એવું તમારા વેશ ઉપરથી દેખાઈ આવે છે. બાબાના મનમાં બત્તી થઈ કે હા, જ્યોતિષી બનવામાં કદાચ દર્શન થઈ જાય, જોશ જોડાવા લઈ જાય અને દર્શન થઈ જાય. તમે જોઈ અહીંયા તમને સંદેશો મળ્યો એક કથાનો. ભગવાન મહાદેવ ભગવાનના દર્શન કરવા માટે થઈને એક સારો સંકલ્પ લઈને નીકળ્યા. એની પાસે કેમ પહોંચવું એનો માર્ગ નહોતો. ગોપીએ રસ્તો બતાવ્યો કે તમે જ્યોતિષી છો. આ કથા આપણને એક ઉપદેશ કરે છે કે તમે સારા કામ માટે નીકળશો તો પછી આગળનો રસ્તો ખોલવાની જવાબદારી ઠાકોરજીની બની જશે. તમે ખાલી ચાલવાનું ચાલુ કરી દો. બાબા જાય છે. ગોપી કહે છે હા, બાબા કહે છે હા હું જ્યોતિષી છું. ગોપી કહે છે બાબા તમને કોઈ જોયા તો નહીં? તો કહે હજી પહેલી વખત આવ્યો છું, સાધના કરીને સીધો જ અહીં આવ્યો છું. એમ તો એક કામ કરો ને, અમારા જશોદામાની ઘરે એક દીકરાનો જન્મ થયો છે, એના જોશ જોઈ દેશો. બાબાના મનમાં મંડ્યા ફટાકડા ફૂટવા. કાં તો જોતું તું જડી ગયું, ભાવતું તું વૈદ્ય બતાવ્યું, ચાલો અરે હાલો હાલો અમારું તો એ જ કામ છે. બાબાને લઈને ગોપી આવે છે માં યશોદાના આંગણે. આંગણું બહુ મોટું હતું એટલે કહ્યું બાબા તમે ઉભા રહો, હું મારી યશોદામાને બોલાવી આવું. બાબા ઉભા રહ્યા. પેલી ગોપી માને બોલાવા ગઈ. યશોદા, એ યશોદા, જરા આમ જોતો ખરા હું કોને લઈને આવી છું. માં યશોદા ઓરડામાં કામ કરતા હતા એટલે જરા કહ્યું ગોપી જરા ધીમે બોલ, મારો છોકરો સૂતો છે, જાગી જશે ને તો કામ નહીં કરવા દે મને. પણ આટલી બધી બૂમાબૂમ કેમ કરે છે? કોને લઈ આવી છે? અરે માં હું એક બાબાને લઈ આવી છું, જ્યોતિષીને.
હાલો આપણે તમારા છોકરાના લાલાના જોશ જોડાવી લઈએ. માના હાથમાં જે કામ હતું એ હાથમાંથી કામ મૂક્યું ને કે ચાલ આપણે જોશ જોડાવી લઈએ. માં ગોપીની સાથે બહાર આવ્યા, પણ જેવા આંગણામાં આવીને બાબાને જોયા, માની આંખો ફાટી ગઈ. ગોપીને પૂછ્યું કે તું કોને લઈ આવી છું? મારે જોશ નથી જોડાવા હો, આનો વેશ તો જો. કદાચ નહીં મારો છોકરો આને જોવે અને ડરી ગયો તો? ગોપી કહે છે કામ કરો, હું બાબાને ના પાડી દઉં છું, તમે થોડીક દક્ષિણા આપી દો એટલે હમણાં બાબા વ્યા જશે. માં યશોદાજી એક સોનાનો થાળ ભરીને લઈને આવ્યા. ગોપી આવીને બાબાને કહ્યું, બાબા ક્ષમા કરજો હો, તમને અહીંયા લઈ આવી, પણ અમારે જશોદામાનો છોકરો અત્યારે સૂતો છે એટલે અત્યારે જોશ નથી જોડાવા, પણ જ્યારે જોશ જોડાવાશે ત્યારે તમને બોલાવી જશું. બાબા કહે છે એક રસ્તો મળ્યો તો એ નિષ્ફળ ગયો. માં યશોદા સોનાનો થાળ ભરીને લઈને આવ્યા છે. બાબાને કહે છે લો બાબા, આ દક્ષિણા લઈ લ્યો અને તમે તમારી જગ્યાએ વ્યા જાઓ, મારે જોશ નથી જોડાવા હો, મારો છોકરો બી જાય. પહેલી વાત તો બાબા એ કરી, માં તમે આમ સોનાનો થાળ ભરીને આવો એમાં નવાઈ નથી, કારણ કે તમારા ઘરમાં ખજાનો જેટલો છે અને સૌથી મોટો ખજાનો તો ઘોડિયામાં પડ્યો છે. માં બાબાને દક્ષિણા લઈ લેવાનું કહે છે. બાબા દક્ષિણા લેવાની ના પાડે છે, પણ બાબાએ એક અંતિમ સમયે, ભગવાન મહાદેવ અંતિમ સમયે એક સરસ વાત કરે છે કે લાવ કહી જ દઉં કે હું અહીંયા કોઈના જોશ જોવા નથી આવ્યો, હું તો તારા છોકરાને જોવા આવ્યો છું. કારણ કે આ દુનિયામાં કપટ કરે કૃષ્ણ પ્રાપ્ત ન થાય કોઈ દિવસ. જ્યાં કપટ હશે ત્યાં કૃષ્ણ નહીં હોય. એટલે બાબાએ ચોખટથી કહી દીધું કે માં, મારે તમારી દક્ષિણાની જરૂર નથી, મારે તમારા છોકરાને જોવો છે, એકવાર મને તમારો છોકરો દેખાડી દો એટલે હમણાં વયો જાઓ. માએ કહ્યું બાબા આજે જોવા નહીં મળે, કાલે નહીં મળે, તમારે દક્ષિણા લેવી તો ભલે, ન લેવી તો ભલે. તો બાબાએ સામું કીધું કે તમારો છોકરો જોવા નહીં મળે ત્યાં સુધી આ બાવો તમારા ઘરનું આંગણું મૂકીને ઉભારોય નહીં જાય. બાબાએ સામી હઠ પકડી. બાબાએ તો નંદ બાબાના આંગણામાં ત્રિશુલ ખોડી દીધું, ડમરૂનો હામલેખનો નાદ કર્યો અને પછી પોતે પદ્માસન વાળી આંખો બંધ કરી અને ઠાકોરજીને પ્રાર્થના કરી, પ્રભુ તમે કંઈક કરો ને તો થશે, બાકી નકર તમારા દર્શન નહીં થાય. આ માં તમારા દર્શન નહીં કરવા દે મને, તમે કંઈક કરો. એ સમયે ભગવાન ઠાકોરજી ઘોડિયામાં સુતા સુતા રોયા છે, કારણ કે અત્યારે તો જીભ હતી નહીં કે કહી શકે મને બહાર લઈ જાવ, એટલે રોવાનું ચાલુ કર્યું. પણ અહીંયા ભગવાને રોવાનું ચાલુ કર્યું એ વાત સાથે મારે એક બીજો સંદેશો તમને એ આપવો છે કે આંગણામાંથી બાબાએ પ્રાર્થના કરી, ઘોડિયામાં ભગવાને પ્રાર્થના સાંભળી. આ સંસારમાં પ્રભુ આપણી પ્રાર્થના ચોક્કસ સાંભળે છે. તમારા અંતરમાંથી પ્રાર્થના નીકળે તો ઠાકોરજી સાંભળી રહ્યા છે. તમે જેને બોડાણો કે ઓળખો છો ને, ડાકોર ગયા છો ને બધા, કેટલા લોકો ડાકોર જઈ આવ્યા છે? ડાકોરમાં જે ભગવાન બિરાજે છે એ ભગવાનને બોડાણા લઈ આવ્યા છે. 70 વર્ષની ઉંમર સુધી 72 વખત
બોડાણા ચાલીને ડાકોરથી દ્વારકા જાય. અષાઢ મહિનામાં વાવેલા એ તુલસીને એનો ક્યારો સાથે લઈ માથા ઉપર લઈ અને ચાલીને દ્વારકા જાય. દ્વારકાના નિજ મંદિરમાં જઈ અને એ તુલસીના પત્રને ચૂંટી અને ઠાકોરજી સામે બેસીને એની માળા બનાવે અને એ માળા ઠાકોરજીને પહેરાવડાવે. એનો ક્રમ હતો. પણ ઉંમર થઈ ગઈ, શરીર કામ કરતું બંધ થવા લાગ્યું. હવે આટલું બધું ચલાય એમ હતું નહીં. અને જ્યારે ભગવાન પાસે દર્શન કરવા ગયા ત્યારે ભગવાનની સામે ઉભા રહીને કીધું, પ્રભુ, અત્યાર સુધી મારાથી અહીંયા અવાયું છે, પણ હવે એવું લાગે છે કે આ શરીર હવે કામ નથી કરતું. મારા નાથ, હવે કદાચ અવાય ન અવાય, આ તમારા દાસને માફ કરજો, પણ મારી પ્રાર્થના એટલી છે, નાથ, મારાથી હવે અવાય કે ન અવાય, પણ એટલું ટાણું હાચવજો કે મારો અંતકાળ હોય ત્યારે તમે આવી જાજો. એકવાર તમે આવજો. સમય મારો સાધ જેવાલા, કરું હું તો કાલાવાલા. સમય મારો સાધ જેવાલા, કરું હું તો કાલાવાલા. સમય મારો ભગવાન, અત્યાર સુધી મારાથી અવાયું હું આવ્યો છું, પણ હવે કદાચ હું ના આવી શકું તો નાથ તમે આવી જાજો હો. અંત સમય મારો આવશે ત્યારે નહીં રહે દેહનું ભાન. અંત સમય હો, અંત સમય મારો આવશે ત્યારે દેહનું નહીં રહે ભાન. એવે સમય મુખ તુલસી દેજો, એવે સમય દેજો યમુના પાન. સમય મારો પરમાત્માને એટલું કહેજો કે નાથ, બીજો કોઈ સમય સાચવો કે ન સાચવો, પણ મારી પ્રાર્થના એટલી છે, જ્યારે મારો અંતકાળ આવે ત્યારે મારી સામે આવીને ઉભા રહેજો. સદૈવ ભગવાન મારી સામે આવજો, મારી સામે ઉભા રહીને મને દર્શન આપજો. પછી બોલાતું હોય ન બોલાતું હોય ખબર નથી મને. બોડાણો ભગવાનની સામે ઉભા રહીને ઠાકોરજીને, ભગવાન દ્વારિકાનાથને કહે છે, પ્રભુ, હવે તમે આવજો હો. હવે બોડાણો નહીં આવે. અને મંદિરમાંથી અવાજ આવ્યો છે, બોડાણા હજી એકવાર આવજો, હજી એકવાર આવજો. અને આવો ત્યારે ખાલી હાથે ન આવતા, જ્યારે આવો ત્યારે બળદગાડું લઈને આવજો. હવે ભગવાને સ્વપ્નમાં આ વાત એમને કરાવડાવી. બોડાણાએ ઘરે આવીને પોતાની પત્નીને કીધું, સાંભળ્યું, મેં ભગવાનને કહ્યું કે હવે મારાથી નહીં અવાય, કારણ કે આ શરીર કામ નથી કરતું. તો આપણા ઠાકોરજી એમ કહ્યું છે, બોડાણા હજી એકવાર આવજો, અને હવે આવો ત્યારે બળદગાડું લઈને આવજો. પણ આપણે બળદગાડું ક્યાંથી લઈ આવશું? આપણી પાસે તો છે નહીં. કોઈકનું ગાડું માંગ્યું, કોઈકના બળદ માંગ્યા, અને એ બળદગાડું લઈ અને અંતે જેનો નિત્યક્રમ હતો એ પ્રમાણે બોડાણા ફરી એકવાર દ્વારિકા જાય છે. દ્વારિકા જ્યારે ગયા, ભગવાનને તુલસીની માળા અર્પણ કરી, ઠાકોરજીને વંદન કરી અને કીધું, પ્રભુ, તમે કહ્યું તું એ પ્રમાણે બળદગાડું લઈને આવ્યો છું. દર્શન કરીને પોતે સૂઈ જાય છે. ભગવાને એને એક ભાસ કરાવ્યો અને કહ્યું કે બોડાણા, મંદિર બંધ થાય ત્યારે આવજો.
કોઈને ખબર ન રહે એમ આવજો. અને જેમ જેમ ભગવાન આજ્ઞા કરતા ગયા તેમ તેમ બોડાણા કરતા ગયા. અને આપણે સૌ કથાથી વાકેફ છીએ કે જ્યારે નીકળવાનો સમય થયો ત્યારે બોડાણાની સાથે ભગવાન નીકળ્યા. બોડાણા થાકી ગયેલા હતા એટલે ભગવાને કહ્યું કે બોડાણા તમે સુઈ જાઓ, બળદગાડું હું કાવી લઉં છું, તમે સુઈ જાઓ. અને પરમાત્માએ દ્વારકાથી બળદગાડું ચલાવી. જે બોડાણો 2-5 દિવસે બળદગાડું લઈને દ્વારકા પહોંચ્યા હતા એ જ મારો નાથ એક રાત્રિમાં સવાર થાય એના પહેલા દ્વારકાથી બળદગાડું ડાકોરમાં પહોંચાડી દીધું. કેમ? બોડાણાએ એટલું જ કીધું, પ્રભુ હવે તમે સમય સાચવી લેજો. અને આ દુનિયામાં આપણો સારો કે ખરાબ સમય કોઈ હાચવા વાળું હોય તો આપણો નાથ છે, આપણો પ્રભુ છે. એના સિવાય કોણ આપણો સમય સાચવી કે? દુનિયા તો આપણો સમય ખરાબ આવે ત્યારે સામે નાચીને ઉભી રહે છે. આખી દુનિયા તમારો સાથ છોડે ત્યારે હાથ આપણો ઠાકોરજી પકડે છે. જીભલડી મારી પરવશ બનશે, હારી બેસીશ હું હા. જીભલડી મારી એવે સમય મારા અલબેલાજી, એવે મુખ રાખજે તારું નામ. સમય મારો સમય મારો સાધ જેવાલા. ભગવાન આ જીભ જ્યારે પરવશ બની જાય ત્યારે મારા ઉપર કૃપા કરજો. આ જીભને જેટલા સ્વાદ લેવા હોય એટલા લેવા દેજો, પણ આ જીભ પાસે એટલું કરાવજો કે જ્યારે મારો અંતકાળ હોય ત્યારે મારા મોઢામાં ગોવિંદનું નામ હોય. બિલ્વમંગલ પોતાના સ્તોત્રમાં કહે છે કે હે જીભ, તારે જેટલા રસાસ્વાદ માણવા હોય એટલા માણી લે, મારી ના નથી તને, પણ મારા ઉપર એટલી કૃપા કરજે ને જ્યારે મારો અંતકાળ આવે ને, જ્યારે યમના દૂત મારી સામે દંડ લઈને ઉભા રહે ત્યારે બીજું કઈ ન કરીશ, ત્યારે એટલું કહે છે, હે ગોવિંદ, હે માધવ, હે દામોદર, ત્વામેવ યાચે મમ દેહિ જીહવે, સમાગતે દંડ ધરે કૃતાંતે, વક્તવ્યમેવમ મધુરમ સુભક્ત્યા, ગોવિંદ દામોદર માધવે. હે ગોવિંદ, મારી જીભ તમને યાદ કરે, તમારું સ્મરણ કરે એવી કૃપા કરજો મારા ઉપર. આંખલડી મારી પાવન કરજે, દેજે તું એક જલાવ. આંખલડી મારી પાવન કરજે, શ્યામ સુંદર તારી ઝાંખી કરીને, શ્યામ છોડું મારા પ્રાણ. સમય મારો સમય મારો સાધ જેવાલા. ઓ રંગીલા રણ છોડ, શરણ હું તારે આવ્યો છું. ઓ રંગીલા. નંદ બાબાના આંગણામાં બેઠા બેઠા ભગવાન મહાદેવ પ્રાર્થના કરે છે. ઓ રસ ભીના રણ છોડ, શરણ હું તારે આવ્યો છું. પ્રભુ, તમે જો કઈ કૃપા નહીં કરો તો મને દર્શન નહીં થાય હો તમારા. ભગવાને રડવાનું શરૂ કર્યું. માં યશોદા પેલો થાળ મૂકીને દોડ્યા. બાબા, આ દક્ષિણા તમારે લઈ જાવી તો ભલે, ન લેવી તો ભલે, હું તો આ ચાલી.
માં યશોદા ઓરડામાં ગયા, લાલનજીને પોતાના ગોદમાં ઉઠાવી લઈ, સાડીનો છેડો ઓઢાડીને માં એને પૈપાન કરાવે, પણ ભગવાન દૂધ નથી પીતા. માએ ફરી વાર એને પારણીયામાં નાખીને ભગવાનને પોઢાડે છે, ભગવાનને હિચકાવે, ભગવાનના ગીત ગાય. પણ પરમાત્મા છાના રહેતા જ નથી. જેને કઈક રોગ થયો હોય ઈ છાનો રે, આને કઈ થયું જ નહોતું તો છાનો હેનો રે. અને એના રોગની માને ખબર નહોતી. એવા સમય માં યશોદાજીએ લાલનજીને ફરી પાછા પોતાના ખોળામાં રહી, ગોઠણ પર ઊંધા સુવાડી, ઘણા થબથબાવ્યા. છાનું રહેવાનું નામ ન લે. જરા કઈ છાના પડે આ બાજુ, ત્યાં ઓલો આંગણામાંથી ચાલુ કરે, એ પ્રભુ તમે સાંભળજો. ભગવાન કે મારે સાંભળવું કોનું આમાં, તમારું કે માનું? પ્રભુ રડતા હતા. એમાં બરાબર ગોપી આવી. ગોપી આવીને માને કહે છે, હે માં, આ લાલો આટલું બધું કેમ રડે છે? યશોદા કહે છે, ખબર નહીં ગોપી, પણ આવું તો ક્યારે રડ્યો નથી, આજ પહેલી વાર રોવે છે. ગોપીએ વળી પાછી માને કીધું, હે માં, આને નજર તો નહીં લાગી હોય ને? માને વળી પાછો એ વેમ પડ્યો, હા હો, આટલી બધી સ્ત્રીઓ અહીંયા આવતી હતી, કોઈકની નજર લાગી ગઈ હશે. તો માએ વળી રસોડામાંથી જઈ અને એક મરચા અને રાઈ ને મીઠું બધું લઈ આવ્યા અને ભગવાન ઉપરથી આમ ઉતાર્યું, હાથ વખત અગ્નિમાં નાખ્યું. પણ ભગવાન કઈ શાંત થયા? હવે યશોદાને કોણ સમજાવે કે જે પોતાની નજરમાં આખી દુનિયાને રાખે એને કોની નજર રાખે? આ દુનિયામાં આખી દુનિયાને પોતાની નજરમાં રાખીને બેઠો છે. ગોપી કહે છે ને ભારે નજર લાગે છે. વળી માએ એક પાણીનો કળશ ભરી ભગવાન ઉપરથી ઉતાર્યું, ચોકમાં રેડી આવ્યા, કઈ અસર ન થઈ. ગોપીએ કહ્યું કે યશોદા, એક કામ કરું, પેલા બાબા હજી બેઠા છે, એને પૂછી જો, એને કદાચ આવું નજર બજર ઉતારતા આવડતી હોય. જાને એ જેટલું કહેશે એટલે આપણે દક્ષિણા આપી દેશું એને. પણ તું જા, એને કે. ગોપી આવે છે બાબા પાસે, બાબાને આવીને કીધું, બાબા નમસ્તે. બાબાએ વળી આંખો ખોલી, નમસ્તે. હે બાબા, તમને કઈ જંતર મંતર ફાવે છે? તમને બોલતું રહેશે, તમને જંતર મંતર આવડે છે કઈ? બાબાએ પૂછ્યું, કેમ, શું થયું? તો કહે છે કે અમારા યશોદામાના છોકરાને નજર લાગી એવું લાગે છે અને એ રોવાનું બંધ નથી કરતો. અમે નજર ઉતારી પણ ભારે નજર લાગી છે, તમને કઈ આવું આવડે છે? બાબાએ વિચાર કર્યો, દર્શન થતા તો હાલો નજર ઉતારવાના ધંધા કરી. તો વળી બાબાએ કીધું, હા મને એ પણ ફાવે છે. તો અમારા જશોદામાના છોકરાની નજર ઉતારી દો ને, તમારે જે સામગ્રી જોતી હશે બધી લાવી દેશું તમને. કેટલું જોઈ સામગ્રી નજર ઉતારવામાં? લાલ મરચા જોઈ, સુકાઈ ગયેલા, જાડું મીઠું જોઈ, રાઈ જોઈ, હનુમાનની મળી જોઈ, 4 ચોકની ધૂળ જોઈ, ગાયનું છાણ જોઈ, ખામણાની હળી જોઈ, કાસાનો વાટકો જોઈ, પાણીનો કળશ જોઈ, લોખંડની ખીલી જોઈ. હવે કઈ રહી ગયું? આ બધું તમને લાવી દેશું અમે. બાબાએ કીધું, આ બધી વસ્તુની જરૂર નથી મારે, તો જેને નજર લાગી છે ને લઈ આવો. ગોપી કહે છે, બાબા એ નહીં થાય. કેમ? તો કહે છે, અમારી યશોદા માળીએ કહ્યું છે કે તમારે દક્ષિણા જેટલી લેવી હોય એટલી લઈ લો, પણ મારો છોકરો બહાર નહીં આવે, તમે નજર એમને ઉતારી દો. ભગવાને કીધું, પણ દર્દી બહાર ન આવે તો જોયા વગર રોગ શું છે કેમ ખબર પડે? એને બહાર લઈ આવો તો નજર ઉતારે. નજર ઉતારી દો, પાક્કું છે, કારણ કે નજર ઉતારવામાં હું ગોલ્ડ મેડાલિસ્ટ છું. આવું બાબાએ કહ્યું, હું ગોલ્ડ મેડાલિસ્ટ છું. ગોપીએ વળી આશ્ચર્ય સાથે પૂછ્યું કે બાબા, એવું તો તમને શું ફાવે છે કે તમને ગોલ્ડ મેડલ મળ્યું?
બાબાએ કહ્યું કે ગોપી, હું કોઈની નજર ઉતારતો નથી, પણ જેની ઉતારું પછી એને જિંદગીભર કોઈની નજર લાગવા દેતો નથી, આવી ઉતાર દઉં. ગોપી અંદર આવીને માને કહ્યું, માં, બાબા તો બહુ જ્ઞાની છે. બાબાને બધું જ આવડે છે, પણ એને એમ કહ્યું કે તમે છોકરાને બહાર લઈ આવો તો નજર ઉતારી દો. માને જીવ હાલતો નહોતો લઈ જતા, અને બીજી બાજુ માને થતું હતું કે આ છોકરો રોયા બહુ કરે છે. એટલે માએ સફેદ વસ્ત્રમાં લાલનજીને વીંટળાવી અને તેડીને ભગવાનને લઈને બહાર આવ્યા. આંગણામાં માં યશોદા આવે છે. ભગવાન રોતા રોતા માના હાથમાં આવે છે. અહીંયા ઠાકોરજી હસે છે, કહો હવે આવ્યા પ્રભુ, આવ્યા. લો, ભગવાન મહાદેવજી હસતા હતા, પણ જેવા નજીક આવ્યા અને માના હાથમાં ઠાકોરજી લાલનજી આમ જરા મોઢું ફેરવું, યોગીએ જોગીની સામું જોયું, બે નજર થઈ, આખો પ્રસંગ બદલાઈ ગયો. જે રોતા રોતા આવતા હતા એ હસવા લાગ્યા, જે હસતા હસતા બેઠા હતા એ રોવા લાગ્યા. ભગવાનના દર્શન કર્યા તો ભગવાન મહાદેવની આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ. 4 મિલે 64 ખીલે, 20 રહે કરજોર, હરિજન સે હરિજન મિલે, નાચે 7 કરોડ. 4 મિલે 64 ખીલે, 20 રહે કરજોડ, હરિજન સે હરિજન મિલે તો નાચે 7 કરોડ. આમાં સમજાઈ શકાય? કેટલા લોકો સમજાય? ઓકે, 3-4 જણાને. આટલા બધા લોકોને સમજાવ્યું, બદલ આભાર તમારો. મંડળ આભારી આવે પછી કુમાર. તો 4 મિલે 64 ખીલે, ભાઈ 4 મિલે 64 ખીલે શું થાય? એ કે મને ખબર છે પણ મારે મૌન છે. એને હાથ દી અહીંયા કથા મૌન રાખ્યો છે. તો અમુકનું મૌન તૂટી જાય, અમુકનું મૌન આપણને ઉકળાટ કરાવે. હવે તમે બોલો તો હાર. એ ક્યારેક ક્યારેક લખ્યા લખી દેવો. ચાર મિલે 64 ખીલે. એક મહારાજ હતા ને, એને રસગુલ્લા બહુ ભાવે, પણ એને મૌન રાખ્યું. રસગુલ્લા ભાવે, મૌન રાખ્યું. અને એની હારે જે બધા સંતો બીજા મહારાજ હતા ને, એ બધા એની મજાક કરે. જેમ આપણે સંસારીઓ એકબીજાની મજાક કરીએ એમ એ લોકો એનું હસે બધા. વારે વારે પૂછે, મહારાજ કેમ છો? આવું સારું કર્યા કરે. એમાં બરાબર આ બધાને ખબર કે મહારાજને રસગુલ્લા બહુ ભાવે. એમાં એક જમણવારમાં રસગુલ્લા કર્યા, બધાને જમવા બેહાડ્યા. પીરસનારને આ લોકોએ કહી દીધું, ખબરદાર આને રસગુલ્લા આપ્યો આપતો. ઓકે, આમ ઓલો રસગુલ્લા બધાને દેતો તો નીકળી ગયો. પેલા મહારાજ જેને રસગુલ્લા બહુ ભાવતા હતા, મૌન લઈને બેઠા હતા ને, એને નો આપ્યો. આ તમારી કથા નથી હો, એને નો આપ્યો, નીકળી ગયા. મહારાજ જોયા કરે, આ મને રસગુલ્લા આપ્યા વગર નથી ગયો. તો ઓલો આમ રસગુલ્લા આપીને પાછો આવ્યો ને ડોલ લઈને, ઓલાને ખબર હતી આપવાનું નથી, એટલે એને શું કીધું, મને ખબર છે નહીં આપો ચિંતા તમારી થાળીમાં, ચિંતા કરો. બીજી વખત આમ રસગુલ્લા બધાને લઈને આમ તાણ કરી કરીને બધાને આપે. મહારાજની થાળી એટલે તમને નહીં આપો, ચિંતા કરો, મને ખબર તમને નથી ખાતા. મહારાજ કે દે ને અહીંયા, પરાણે માગ્યું. ત્રીજી વખત રસગુલ્લા દેવા આવ્યો, ઓલા બધા મહારાજ સામે ઉભા બધા જ કાઢે કરે, હું મહારાજની ખેંચતા હતા. ત્રીજી વખત આમ રસગુલ્લા નીકળ્યા, મહારાજ થી રેવાયું નહીં. બે બાજુ બધાને આપે, આ મહારાજને નો આપે. મહારાજે ત્રીજી વખત ઓલાનો હાથ પકડી કીધું, એલા બધાને દેતો, મને કેમ નથી દેતો? એ ઓલા બધા મહારાજ બોલે, એ મહારાજ તમારે તો મૌન છે ને? અરે 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 બોલાઈ ગયું. લ્યો, આપણું મૌન આવું હોય.
ચાર મિલે 64 ખિલે 20 રહે. ઘણી વખત મૂંગા મૂંગા જમવામાં માથાકૂટ થઈ જાય. થાળીમાં પીરસાણું હોય ને એમાં આપણને બરાબર કોઈ કે તુરિયાનું શાક આપી દીધું હોય, ગલકાનું તુરિયાનું. હવે આપણને ભાવતું હોય એટલે આપણને થાય કે આપણે પેલા ખાઈ જાય એટલે પછી બધું છેલ્લે હરખું. બધાને શું થાય ખબર, મહારાજને ગલકાનું શાક બહુ ભાવે, પેલા ખાઈ ગયા. બીજી વખત આવે પરાણે, અરે પણ નથી ભાવતું. હું તો છેલ્લે મૌન તોડાવે કે ભાઈ નથી ભાવતું એટલે પેલા ખાઈ જાઉં છું હું. ચાર મિલે 64 ખિલે, એનો ભાવાર્થ જોઈએ આપણે. ભગવાન કૃષ્ણની બે આંખો અને ભગવાન મહાદેવની બે આંખો મળી એટલે ચાર મળી. તમે રસ્તામાં ચાલ્યા જતા હો ને તમારી આંખો કોઈની સાથે મળે, બે આપણી બે સામેવાળાની, ચાર મળે પછી શું થાય? સ્માઈલ. તો 32 આપણા, ચાર મિલે 64 ખિલે. પછી દૂરથી આપણે કહીએ 20 રહે. 10 આંગળા આપણા, 10 આંગળા 20 રહે, કરજોડ. અને પછી આમ કરતા કરતા નજીક જઈએ અને પછી એકબીજાને ગળે મળીએ એટલે 3.5 કરોડ રૂવાડા આપણા અને 3.5 કરોડ રૂવાડા સામેવાળા માણસના ઉભા થઈ જાય. હસે 7 કરોડ. 4 મિલે 64 ખિલે 20 રહે કરજોડ. હરિજન સે હરિજન મિલે તો નાચે 7 કરોડ. ભગવાન કૃષ્ણ અને ભગવાન મહાદેવની આંખ મળી. ભગવાન મહાદેવે રોવાનું ચાલુ કર્યું, ભગવાન કૃષ્ણએ હસવાનું ચાલુ કર્યું. માં મનમાં વિચારે છે કે બાબા જ્ઞાની કેટલા છે, હજી તો નજર ઉતારી નથી ત્યાં તો મારો છોકરો રોવાનું બંધ થઈ ગયો. અને બાબા દયાળુ કેટલા છે, મારા છોકરાનું ઈ પોતે રોવે છે. પણ માં તને ખબર જ નથી, આ બે એકના એક છે. આ તો બધી લીલા ચાલી રહી છે, તને ખબર નથી. અને પરમાત્મા જ્યારે ભગવાનની પાસે આવ્યા, ભગવાન મહાદેવ કહે છે, તું મારો થઈ જા, હું તારો થઈ જાઉં, રંગ અનેરો લાગે. તું મારો થઈ જાઉં, હું તારો થઈ જાઉં, રંગ અનેરો લાગે. તારી મારી નજર મળે તો પરમાનંદ થઈ જાય. તું સંબંધ મુજથી જોડ, તું સંબંધ મુજથી જોડ, શરણ હું તારે આવ્યો છું. ઓ રંગી રસ ભીનારણ છોડ, શરણ હું તારે આવ્યો છું. ભગવાનના શરણે આવેલા ભગવાન માં યશોદાને કહે છે, માં લાવો તમારા છોકરાને. માએ ના પાડી એકવાર કે ના હો બાબા, તમારા ગળામાં સાપ આટા મારે છે, નહીં મારા છોકરાને કંઈક થઈ ગયું તો મારે શું કરવું? અરે માં કાંઈ નહીં થાય, લાવો ને. ભારે હૈયે માએ લાલનજીને ભગવાનના હાથમાં આપ્યા. ભગવાન પોતાના ખોળામાં રાખી અને ઠાકોરજી આંખ બંધ કરી દીધી. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્ર જાપ લાગી ગયો. અને આ બાજુ ખોળામાં પડ્યા પડ્યા આને હક થાય નહીં. નાના એવા હાથ અને પગને ઉછાળતા ઉછાળતા પેલા શેષનાગને પકડે છે. શેષનાગ પણ ભગવાનની માથે મંડરાયો. માનો જીવ તાળવે ચોટે. માએ અવાજ કર્યો, એ બાબા આંખ ખોલો, આ તમારા ગળામાં રહેલો સાપ મારા છોકરાને ક્યાંક હમણાં ડંખી જશે. બાબાએ આંખ ખોલી તો ભગવાનને સર્પ પકડતા જોયા એટલે તરત જ ભગવાન મહાદેવ એટલું જ બોલ્યા, માં જુઓ તો ખરા, આ તમારો છોકરો કેટલો નીડર છે. આટલો નાનો છે, કોઈ સાપને પકડવાના પ્રયત્ન કરે છે. મને એમ લાગે છે કે મોટો થઈને કોઈ મોટા નાગને નાથશે. અને ઠાકોરજીએ કાલી નાગનું દમન પણ કર્યું, ભગવાન નાગને નાથ્યો છે.
રામાવતારમાં પણ પરમાત્મા મહાદેવ દર્શન કરવા આવેલા, કૃષ્ણ અવતારમાં પણ ભગવાન દર્શન કરવા આવ્યા. આ કથા સૂચન કરે છે કે ભગવાન જેવા ભગવાન પણ જો ભગવાનના દર્શન કરવા જવાની ઝંખના રાખતા હોય તો આપણે જીવાત્માની ફરજ છે, આપણે નિત્ય ઠાકોરજીના દર્શન માટે જવું જોઈએ, ભગવાનના દર્શન માટે જવું જોઈએ. પ્રભુએ આપણને અવસર આપ્યો છે. પરમાત્માના દર્શન માટે જજો. પછી ભગવાન મહાદેવ 5 પરિક્રમા કરી અને જતા રહ્યા. પરમાત્માને જ માગવાની વાત, ઈશ્વરને જોવાની વાત, કારણ કે એની આંખમાં આંખ મળી અને પછી બધું ભૂલાઈ ગયું બાબાને. જેમ રાસની અંદર આવે અને ભગવાનને જોયા અને ભગવાનને જોયા પછી વાંસળીના સુર સાંભળ્યા, બધું ભૂલાઈ ગયું. નહીં તો માં પાર્વતી ચોખ્ખું કીધું કે ગમે તેટલી વાંસળી વગડે પણ તમે નાચતા નહીં હો, નહીં તો હેરાન થઈ જશું. પણ કનૈયાને જોયા પછી કોઈથી રેવાય ખરું? આ દુનિયામાં ભગવાન એક વખત જોવા મળી જાય પછી શું જોઈએ આપણા સંસારમાં? પ્રભુ મળી જાય. તારી મારી નજર મળે તો પરમાનંદ થઈ જાય. સુરદાસજી મહારાજ ભગવાનના એટલા બધા પદો લેખાય, એમણે ખાડામાં પડી ગયા. કોઈ બહાર કાઢે એવું નહીં. ભગવાનના પદ ગાતા હતા, ભગવાનને બહુ વાલા લાગ્યા. તો ભગવાન એક બાળકના રૂપમાં આવ્યા અને કહ્યું કે સુરદાસજી મહારાજ તમે તો ખાડામાં પડી ગયા છો, લો મારો હાથ પકડીને બહાર આવી જાઓ. ભગવાનનો હાથ પકડ્યો અને શરીરમાં કંઈક નવી ચેતના દેખાઈ ગઈ, બહાર આવી ગયા અને પછી હાથ પકડી રાખ્યો, મૂકે નહીં. ભગવાન કહે છે મને જવા દો ને, મારે જવું છે. સુરદાસજી મહારાજ એટલું બોલ્યા છે કે તમે મારા ઠાકોરજી છો ને, તમે મારા ભગવાન છો ને. ભગવાન ઓળખી ગયા, કામણ ઓળખી ગયો છે. ભગવાને હાથ છોડાવી લીધો અને ભગવાન ખડખડાટ હસી અને જવા માંડ્યા. ત્યારે સુરદાસજી બોલ્યા છે, બાહ છુડા કે જાત હો નિર્બલ જાન કે મોહ. મારો હાથ છોડાવીને જાઓ છો કારણ કે તમને ખબર છે કે હું તમારી પાછળ દોડી નહીં શકું. હાથ છુડા કર જાત હો નિર્બલ જાન કે મોહ, હૃદય છુડા કર જાઓ તો મર્દ બખાનું તોય. મારું હૃદય છોડાવીને એકવાર જઈ શકો તો જાવ લો. પરમાત્મા રાજી થયા. પરમાત્માએ એ સમયે એમને આંખો આપી, દ્રષ્ટિ આપી. ભગવાનને જોયા, આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ. તારી મારી નજર મળે તો પરમાનંદ થઈ જાય. ભગવાનની સામે નજર મળી અને એટલો આનંદ થઈ ગયો, આંખમાંથી અશ્રુની ધારને રોકી ન શક્યા. કંઠ રૂંધાવા લાગ્યો, ગદગદિત સ્વર થઈ ગયો. ભગવાને સામે ચાલીને કીધું, સુરદાસજી તમારા પદોથી બહુ રાજી છું હું, તમારી ભક્તિથી બહુ રાજી છું, માગી લો, તમારે શું જોઈએ છે? જે જોઈતું હોય તે માગી લો. સુરદાસજી કહે છે પ્રભુ હું માગું એ આપશો? ભગવાન કહે છે એવી કઈ ચીજ છે જે હું ના આપી શકું? આ તો સુરદાસજી કહે છે તો તમારો સ્વભાવ છે બોલીને બદલી જવાનું, ગમે ત્યારે ગમે એને ખોટે લટકાડી દો છો. આપશો ને? આપીશ, માગી લો. સુરદાસજી કીધું પ્રભુ એક કામ કરો, આપવું હોય તો ફરી પાછો મને અંધ બનાવી દો, મને આંધળો બનાવી દો પાછો. ભગવાન કહે છે સુરદાસ તમે દ્રષ્ટિ હતી નહીં, એના મેં તમને દ્રષ્ટિ આપી ને એના બદલામાં તમને એક હજી વરદાન માંગવાનું કહું છું, તમે આંધળો બનવાની વાત કરો છો. તમે કાંઈ જોયું નહોતું, આ દ્રષ્ટિ તમને આપી અને તમે આંધળો બનવાની વાત કરો છો. સુરદાસજી બે હાથ જોડી કીધું હા પ્રભુ મને અંધ બનાવી દો. કેમ? અત્યાર સુધી મેં કાંઈ જોયું નહોતું, આજે જોવા મળ્યું તો પેલા વેલા તમે જોવા મળ્યા. તમને જોયા પછી એમ થાય છે કે હવે દુનિયામાં બીજું કાંઈ જોવું નથી આ સંસારમાં, તમને એકને જોવા છે, બસ બહુ થઈ ગયું. આ તમારી સ્મૃતિ મારી આંખોમાં રહે. પ્રભુ પાસે આવું માંગવું જોઈએ. તારી મારી નજર મળે તો પરમાનંદ થઈ જાય. એની આંખોમાં આંખ નાખી જુઓ તો ખરા. પણ કરુણા એ છે કે મંદિરે જઈને આંખું બંધ કરી દે છે. જ્યાં નથી જોવાનું ત્યાં તો ચશ્મા લૂછી લૂછીને પહેરીએ પાછા. જ્યાં જોવાનું છે ત્યાં જ આંખો બંધ કરી દઈએ છે. જેની આંખમાં આપણને બધું દેખાય ને આપણને કશું દેખાતું નથી, અને જેની આંખમાં કાંઈ ન દેખાતું હોય ખાલી ડોળા સિવાય, તો ત્યાં આપણને બધું દેખાય પાછું. કેટલા શબ્દોથી નવાજે, દકોન દકીન બકોન બકીન, અને પછી કે પાછો તારી આંખમાં મને આખી દુનિયા દેખાય છે. હરખું આંખું ધોયાય. હા, એક છોકરો એની પ્રિયતમાને બગીચામાં બેઠો બેઠો કહેતો હતો, એને તો બહુ સારો શબ્દ વાપર્યો હતો, તમે સમજી લેજો. બધું
મને તારી આંખમાં આખી દુનિયા દેખાય છે. ત્યાં ગામડાના એક દાદાએ કીધું, બેટા મારી ભેંસ ક્યારની ખોવાઈ ગઈ, ક્યાં છે કે ને? તને આખી દુનિયા દેખાય છે. તો એમાં જે જગ્યાએ દેખાવી જોઈએ ને આપણે આંખ બંધ કરી દઈએ છીએ. જોતા હૈયું મારું હરખાય નિરખતા, લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું. જોતા હૈયું મારું હરખાય નિરખતા, લોચનિયા પરમાત્માનું રૂપ એવું છે. ભગવાનની આંખોમાં આંખ નાખીને જુઓ તો આનંદ થઈ જશે. ભગવાન મહાદેવની કથા આપણને ઉપદેશો આપે છે. ભગવાનની સામે જોયા કરો, પરમાત્માના દર્શન કરવા માટે જાઓ, પ્રભુની પ્રાર્થના કરો. ચતુર્દશીનો દિવસ આવ્યો, ચૌદશ આવી. ચૌદશના દિવસે માસી પૂતના વિધાતાના લેખમાં મેખ મારવા માટે કંસની મોકલેલી રાક્ષસી. અધ્યાત્મ જગતમાં પૂતના એટલે અવિદ્યા છે. રામાવતારમાં પણ પેલી વેલી ભગવાને તાડકાનો ઉદ્ધાર કર્યો. એક કહી બાણ પ્રાણ હરિ લીન્હા, એક બાણ માર્યું અને તાડકાનો ઉદ્ધાર કર્યો. કૃષ્ણ અવતારમાં પણ પરમાત્માએ પેલી વેલી પૂતનાને મારી છે. અવિદ્યા છે. ભગવાન કહે છે જીવનમાંથી અવિદ્યાને મારશો તો બીજા નવા રાક્ષસો પેદા નહીં થાય. આ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, ઈર્ષા આ બધું ક્યાંથી આવ્યું છે? અવિદ્યામાંથી પ્રગટ થયું છે. માટે સૌથી પહેલા એને મારવાના પ્રયત્ન કરો. એને મારો. ભગવાને એ પૂતના જે ભગવાનને મારવા આવે છે. કંસ એટલે અભિમાન. અભિમાન દ્વારા પ્રેરાયેલી આ રાક્ષસી એટલે અવિદ્યા, પૂતના. કંસેન પ્રહિતા ઘોરા, પૂતના બાલ ઘાતિની. ગામડાઓમાં, નગરોમાં બધા જ બાળકોને મારતી મારતી બ્રજમાં આવે, ગોકુળમાં આવે, નંદ બાબાના ઘરે આવે છે. ઓરડાની અંદર એક ઢોલિયાની મધ્યમાં પડેલા ભગવાનને જોઈ અને ભગવાનને ઉઠાવ્યા. પરમાત્માને લઈ પોતાની છાતીએ લગાવેલું એ વિષ ભગવાનને પીવડાવે છે. પરમાત્માએ એ પૂતનાનું વિષપાન કર્યું. કેમ કે ભગવાનનો એક શબ્દ છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ. મને જે સંસારનો જીવાત્મા જે કંઈ આપે હું બધું લઈ લઉં છું. ભગવાને એનું વિષપાન કર્યું અને પછી પરમાત્માનો પ્રાણ ખેંચો. મૂળ સ્વરૂપમાં આવી આકાશમાં ઉડી છે. બહુ યાતના થઈ. ભગવાનને કહે છે કે એ છોકરા મને છોડી દે, મને છોડી દે. સા મુંચ મુંચાદ મિતિ પ્રભાષિણી, નિષ્પીડ્ય માના ખિલ જીવ મરમણી. એ છોકરા મને છોડી દે, છોડી દે. આ બે વખત અહીંયા શબ્દ વાપર્યો, છોડી દે, છોડી દે. એક વાર નહીં. પેલો અર્થ એવો લઈ શકાય કે એમ કહે છે ચોક્કસપણે મને છોડી જ દે હવે. પણ બીજો અર્થ છે ક્યાંથી છોડવું? તો કહ્યું પૂતનાએ મને જન્મ અને મરણમાં બેમાંથી છોડાવી દે હવે. અને પરમાત્માનો સ્વભાવ છે કે પ્રભુ એના ભક્તોને છોડાવી દે છે. પણ અહીંયા ભગવાને જરા આડી વાત કરી. ભગવાન કહે છે કે પૂતના મારો સ્વભાવ છે કે હું જિંદગીમાં પકડું નહીં, પણ પકડું પછી કોઈ દિવસ છોડું નહીં. અને બીજી વાત, હું તારી પાસે ક્યાં આવ્યો છું? તું મારી પાસે આવી હતી. તું મારી પાસે આવી, મેં તને પકડી. એક વખતનો પ્રસંગ છે. માં ઠાકોરજીને લઈ અને યમુના કિનારે ગયેલા. ભગવાન નાના એવા હતા. જેમ આપણે હરિદ્વારમાં જઈએ ને પેલા પાંદડાઓના પડિયાની અંદર જેમ દીવો કરીને પાણીમાં વહેતો કરીએ, એ માં ઘણા બધા દીવડાઓને લઈ અને યમુના કિનારે ગયેલા. માની સાથે ભગવાન ઠાકોરજી પણ ગયેલા.
માં દીવડાઓ પ્રગટાવીને યમુના જળમાં પધરાવે અને ઠાકોરજી ગોઠણસમાં પાણીમાં ઉભા પછપછપિયા કરતા હતા. એમાં બરાબર માથી નજર પડી તો માં જે દીવડાઓને જળમાં મૂકતા હતા એમાંથી ઘણા બધા દીવડાઓ વળી પાછા ભગવાન કિનારા પર મૂકી દેતા હતા. એટલે માએ પૂછ્યું કે લલ્લા, આવું કેમ કરે છે? આ તો દીવડાઓને પકડીને શું કામ બહાર લઈ જાય છે? એને શું કામ પકડવા જાય છે? ત્યારે ભગવાને બહુ સરસ જવાબ આપ્યો હતો, માં, હું દીવડાઓને પકડવા નથી જતો, પણ હું જ્યાં ઊભો છું ત્યાં દીવડા આવે છે એટલે હું એને બહાર મૂકી આવું છું. આ કથાને ખાલી અધ્યાત્મ અર્થમાં તમે જુઓ તો ભગવાન એમ કહે છે કે હું જીવ પાસે ન જાઉં, પણ જે જીવ મારી પાસે આવવાની ઝંખના રાખે એને ઉપાડી અને ભવસાગરના કિનારે મૂકી દઉં છું. જેમ યમુનાના કિનારેથી પેલા દીવડાઓ મૂક્યા એમ ભગવાન ભવસાગરના કિનારે આપણને બધાને મૂકી દે છે જો આપણે એના શરણે જઈએ તો. ઠાકોરજીનો સ્વભાવ જ છે સૌને તારવાનો. એટલે તો ભગવાનને કીધું છે કે તમે તારણહાર છો. પરમાત્મા એ પૂતનાને એનો પ્રાણ ખેંચે છે કે બીજાને દુઃખ દેનારી, તને પોતે જયારે આ સંકટમાં આવી ત્યારે તને ખબર પડી કે હવે પ્રાણ આવ્યો? ત્યારે તને એમ ખબર પડી કે આ બધાને દુઃખ થાય છે? અને આ દુનિયાના લોકોનો નિયમ છે, બીજાને દુઃખ આપે ને ત્યારે એને બહુ મજા આવે, પોતે જયારે આમ નકુચા માંગણી આવે ને તે ખબર પડે. અંતે પરમાત્મા એનો પ્રાણ ખેંચો, ધરાશાયી થઈને પડે છે. બહુ બધા વૃક્ષો ધરાશાયી થયા છે. લખ્યું છે ગ્રંથોમાં 12 માઇલ સુધીનો ઘેરાવો એને કવર કર્યો છે. આટલું મોટું દેહ હતો એનો. અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા. પોતાની ચિત્તા પોતે તૈયાર કરી લીધી. નંદ બાબા જયારે મથુરામાં વાર્ષિક કર દેવા ગયેલા, વસુદેવજી મહારાજે કીધું, નંદરાય અત્યારે ગોકુળ પર બહુ ઘાત છે, તમે જલ્દી જતા રહો, ભગવાનનું સ્મરણ કરતા કરતા જતા રહો. આ ઉપદેશ આપણને એ મળ્યો છે વસુદેવ અને નંદના સંવાદમાં કે જ્યારે સંકટ આપણી ઉપર હોય ત્યારે ભગવાનનું સ્મરણ કરવું, ત્યારે ઈશ્વરનો મહિમા ગાવો, પ્રભુને ગાવા. કારણ કે આ દુનિયામાં આપણને કોઈ બચાવે એમ હોય તો કેવલ ભગવાનનું નામ બચાવે એમ છે, બાકી સંસારમાં કોઈ નહીં બચાવે. દુનિયામાં કેવલ પ્રભુનું નામ બચાવશે. નંદ બાબા આવે છે, સમાચાર મળ્યા કે રાક્ષસી આવી હતી પણ એ મરી છે. માં યશોદાજી ગોપીઓની સાથે ભગવાનને શોધવા માટે ગયા તો પેલી રાક્ષસીની છાતી ઉપરથી ભગવાન મળ્યા, પરમાત્માને લઈ લીધા. ગૌ ગોષ્ઠમાં ગયા, ગાયનું પૂંછડું એના ઉપરથી ઉતાર્યું, ગૌમૂત્ર છંટકાવ કર્યો, ગાયનું છાણ લગાડ્યું, ભગવાન ઉપરથી ઘાત ગઈ. પછી પેલી પૂતનાને બાળવા માટે થઈને એના શરીરના ટુકડા કર્યા. પણ અગત્યની વાત આ કથામાં સૌથી મોટો સારી હતો, રાક્ષસી હતી, છતાં એ રાક્ષસીને જ્યારે બાળવામાં આવી, એના શરીરને જ્યારે અગ્નિમાં બાળે છે ત્યારે એમાંથી સુગંધ પ્રસરી છે. શા માટે? પ્રભુનો સંગ થયો. આ દુનિયામાં ગમે તેટલો ખરાબ માણસ હોય પણ જેને ભગવાનનો સંગ, ભગવાનનો સ્પર્શ થઈ જાય એટલે માણસ સુગંધિત બની જાય. આ સંસારમાં પ્રભુના એક સ્પર્શ માત્રથી પૂતના સુગંધિત બની ગઈ. આપણે પણ પ્રભુનો સંગ કરીએ, પ્રભુના વાલા ભક્તોનો સંગ કરીએ, એનો સત્સંગ કરીએ. અવિદ્યાને મારવા માટેનું શ્રેષ્ઠ સાધન એટલે સત્સંગ છે. અને આ દુનિયામાં જ્યાં જ્યાં સત્સંગ થતો હોય ત્યાં ત્યાં વાલા ભક્તજનો તમારે જવું જોઈએ. સત્સંગથી અવિદ્યા મરે છે. પૂતનાનો ઉદ્ધાર કર્યો. પૂતના એટલે બલિરાજાની દીકરી રત્નમાલા હતી. ગયા જન્મમાં રત્નમાલા હતી, બલિરાજાની દીકરી હતી. ત્યારે ભગવાન વામન અવતાર લઈને આવ્યા અને ભગવાન એટલું મીઠું મીઠું બોલતા હતા ત્યારે રત્નમાલાના મનમાં થયું કે આવું બાળક મારી પાસે હોય તો હું ખોળામાં બેસાડી અને રમાડું. ભગવાન વામને કહ્યું, કાંઈ વાંધો નહીં, તારી ઈચ્છા સંપન્ન કરીશ. પણ જેવા ભગવાન વામનમાંથી વિરાટ બન્યા તરત જ રત્નમાલાના મનનો વિચાર બદલી ગયો કે આવા છોકરાઓને તો રમાડવા કરતા ઝેર આપી દેવું જોઈએ. ભગવાને કીધું, આ ઈચ્છા સંપન્ન કરીશ. પરમાત્મા આપણા બધાની ઈચ્છાને સંતોષવા માટે તૈયાર જ બેઠા છે. ગમે તેવી ઈચ્છા હોય આપણી, આ જન્મે નહીં તો બીજા જન્મે, પણ પ્રભુ આપણી ઈચ્છાઓને સંતોષે છે. અને જ્યાં સુધી ઈચ્છાઓ સંતોષ પૂરી નથી થતી, ઈચ્છાઓ નથી સંતોષાઈ જતી, ત્યાં સુધી આ સંસારમાં આપણને સુખ નથી પ્રાપ્ત થતું, ત્યાં સુધી મુક્તિ નથી મળતી.
કોઈ ઈચ્છાઓ બાકી રહી જાય તો બીજા જન્મમાં પૂરી થાય. આ જન્મના કર્મને કરીને બીજા જન્મમાં જેવું શરીર મળે એવું. ઘણી વખત આપણને નથી થતું કે માણસ તો ઠીક છે આટલી મોંઘી કારમાં ફરે, પણ આ કૂતરાવે ક્યાં જન્મના પુણ્ય કર્યા છે? આ ગલુડિયાવે ક્યાં પુણ્ય કર્યા છે? જેટલા મોંઘા સાબુ અને શેમ્પૂથી માણા નો નાય એટલું તો ઘરમાં વડીલ હોય તો એનો હાથ પકડીને બહાર ફરવા ન લઈ જતો કાંઈ નહીં, પણ આજે કૂતરું લઈને જવું પડે. પણ આ વાત આવી છે, તમને એટલી વાત કરી દઉં વાલા વૈષ્ણવો, તમારી જીવ પ્રત્યેની દયા બહુ ખૂબ સારી. તો કે હું ઉમરગામ આવ્યો ત્યારે પણ મેં મોટી દીકરીને કહેલું, એને મને પ્રશ્ન પૂછ્યો ત્યારે, પણ આજે જાહેરમાં તમને બધાને કહું, તમારા ઘરમાં કદાચ તમે રાખતા હો કૂતરા ગલુડિયાઓ, મને વાંધો નથી, પણ એને આવવા જવાની બધી મર્યાદા હોવી જોઈએ. મહાભારતમાં લખ્યું છે કે જે ઘરમાં કૂતરાઓ હોય ને એ કૂતરાના વાળ અથવા તો એ કૂતરાને સ્પર્શ કરીને તમે જો રસોડામાં ગયા હોય, રસોડામાં રસોઈ બનાવી હોય, તો તમારા ઘરનું અનાજ તમારા ઘરના ભગવાન નથી જમતા હોતા ક્યારે. આપણે તો પાછા એમ કહીએ, અમારે તો આ એટલો ડાયો છે, હું રસોઈ કરું મારી બાજુમાં જ બેઠો રહે. અમારા મંદિરમાં હું પૂજા કરું મારી બાજુમાં બેન પૂજા કરે. એની મર્યાદા છે. મારી આપ સૌને પ્રાર્થના છે, તમને જીવ પ્રત્યે દયા છે, તમારા માટે ખૂબ સારું છે, તમે વંદનીય છો, પણ એ જીવની જે મર્યાદાઓ છે, મર્યાદાઓને રહીને રાખશો તો તમે કર્મનું ભાથું નહીં બાંધો. ઘરમાં કૂતરા હોય તો એને રસોડામાં પ્રવેશ ના આપો કોઈ દિવસ. અને જેના ઘરમાં કૂતરાઓ પ્રવેશ કર્યા છે રસોડામાં, એના ઘરનું શ્રાદ્ધ પણ એના પિતૃઓ ક્યારેક જમતા નથી. મહાભારતમાં લખ્યું છે, અમારા ઘરના શબ્દો નથી, યાદ રાખજો. અને મારી વિનંતી એટલી છે, જેટલી કૂતરાની સેવા કરો છો એટલી વડીલની કરશો તો સુખી થાઓ. જેટલો વાલ એને કરો છો ને એટલો વડીલો નહીં કરજો. ક્યારેક ક્યારેક તો અમને એમ થાય, હમણાં એક ફોટો નથી મળતો, ફોટો પાડ્યો તમે એકવાર, આપણે અમદાવાદ હતા ને છોકરા, હા આપણે અમદાવાદ સાયન્સ સિટીમાં કથા ત્યારે અમે પધરામણી જતા હતા. કશું કુમાર એક કૂતરું આગળની સીટમાં બેઠું હતું અને બહાર ડોકું રાખીને બેઠું હતું. મેં શેઠ જાય છે ને ડ્રાઈવર ગાડી હાકે જો. ક્યાં જન્મના પુણ્ય હશે એના કે એ આટલી મોંઘી કારમાં બેહે, એ ગાડીનો માલિક વળી પાછો કાર ચલાવે ને ઓલો શેઠ થઈને બેઠો બાજુમાં. સત્સંગ હશે તો જીવનમાં તમે સુખી થશો. પરમાત્મા એ બધાની ઈચ્છા સંપન્ન કરવા માટે પ્રણ લઈને બેઠા છે. પરમાત્માએ પૂતનાનો ઉદ્ધાર કર્યો, એની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી. પછી ભગવાન પડખું ફરતા શીખા, સમય વ્યતીત થયો અને એ વખતે નંદ બાબાએ આખા ગોકુળને ધુમાડા બંધ જમવાનું આપ્યું. આ બાજુ કંસને ખબર પડી કે પૂતના પાછી નથી આવી, એટલે એને શક્તાસુર નામના રાક્ષસને મોકલ્યો. એ શક્તાસુરને મોકલ્યો અને શક્તાસુર બળદગાડાનું રૂપ લઈ અને નંદ બાબાના આંગણામાં ગોઠવાઈ ગયો છે. શક્તાસુર એટલે ભોગ વૃત્તિ છે. અવિદ્યા મરે એટલે ભોગ આવે આવે ને આવે છે. બળદગાડાનું રૂપ લઈ અને નંદ બાબાના આંગણામાં ગોઠવાઈ ગયો. આ બાજુ સૌ લોકો નંદ બાબાના આંગણે આવવાના હતા. સુત માગધોને બોલાવ્યા, બંદીજનોને બોલાવ્યા, બ્રાહ્મણોને બોલાવ્યા, સ્તુતિ પાઠ કરાવે છે.